ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો, હું કામ મારા ઘરે આવવાનું થયું? ભાભી, તમે તો જાણો છો કે આ બાપુજીની મિલકતને જે ઝઘડા થાય છે ને, એના માટે મારે તમારા ઘરે આવવું પડ્યું. હા, મને ખબર જ હતી કે આ ઘરને લઈને ઝઘડા વધવાના જ છે, અને તમે લોકો તમારી જીદ નહીં મૂકો ને તો આ ઝઘડાનો અંત છે ને બહુ ખરાબ જ આવે. પણ ભાભી, સાચું કહો તો તમે પણ તમારી જીદ મૂકતા નથી, એટલા હિસાબે તો ઝઘડા વધે છે. તમે થોડુંક માની જાઓ ને. ઓહો, એટલે મારી જીદ ખોટી ને તમે કટેલા છે એ બધું સાચું. હવે રેવા દો ની સુધીરભાઈ, મારું મોઢું નહીં ખોલાવો, નહીં તો નહીં થવાનું થઈ જાય. ભાભી, તમે થવાનું ન થવાની વાત ક્યાં કરો છો? તમને કદાચ ખબર નહીં હોય, આ બે છોકરાઓ રસ્તામાં સામે મળ્યા ને, એકબીજા તણાતણીમાં આવી ગયા હતા, અને તમારા દીકરાએ મારા દીકરાને લાફો પણ મારી દીધો. એટલે આ બધું યોગ્ય નથી થતું. હવે સુધીરભાઈ, લાફાની કા વાત કરો છો? હવે તો છે ને ધીમે ધીમે બબાલ વધે, ઓછી થવાની તો વાત જ નહીં કરતા તમે. અને તમે આ મકાનની વાત કરતા છો તો હું તમને કહી દઉં, આ મકાનમાં બધો ભાગ એમ જોવા જઈએ ને તો મારો જ લાગે. આ બાપુજીની સેવા કોને કરી? અમે લોકોએ. બરાબર? આ એમને દવાના અને આ બધા ખર્ચા અમે પૂરા કર્યા, અને તમે એમ કહેતા છે કે આ મકાન તમારે પચાવી પાડવું છે, એ તો કોઈ કાળે નહીં બને. બસ ભાભી, બસ. તમે દર વખતે એક રટ નહીં લગાડો કે બાપુજીને અમે હાચવા, બાપુજીને અમે હાચવા. તમે બાપુજીને સાચવીને કોઈ નવાઈ નથી કરી, તો અમે સામે બાને સાચવા છે. એટલે હવે પછી છે ને તમે બાપુજીનું આ ઉપરાણો નહીં લેતા, અને બાપુજીની મિલકત તમને એકલાને મળશે જ નહીં, એમાં મારો પણ હક લાગે છે. બસ સુધીરભાઈ, બસ. હવે તમે તમારી હદ ની બતાવો, નહીં તો નહીં થવાનું થઈ જાય. બસ. અને હું કીધું તમે બાને હાચવા એમ? હું બાને હાચવીને તમે હું તંબુરા ગાડી દીધા તમે? અરે બા તો હાજરનરમાં મરી ગયેલા, બાપુજી પથારી વસ હતા ત્યારે સેવા કરવા આવું જોઈતું હતું ને. બસ ભાભી, બસ. આ તમારો સ્વભાવ છે ને, એટલે જ મારો ભાઈ બિચારો મરી ગયો છે. મેં તો એને બિચારાને નખમાં પણ રોગ નતો. તમે આ હું બોલો છો? એનું ભાન છે તમને? સાચું. ભાભી, તમે મારા પર હાથ ઉપાડો છો? મારા પર? તમને બોલતા શરમ નથી આવતી તો મને હાથ ઉપાડતા આની શરમ આવે? મમ્મી બસ કરો. શું કરી રહ્યા છો તમે? એક ઘર માટે આ બધું છે ને યોગ્ય નથી થઈ રહ્યું. અરે નાના મોટાની મર્યાદા ભૂલો છો તમે બધા. હા, મર્યાદા. નાના ને મર્યાદા નથી તો મોટા હું કામ રાખે? અરે થોડું તો સમજો. એટલે મોટા થઈને આવી ભૂલ કરી રહ્યા છો. આપણે બધા છે ને એક પરિવાર છીએ, એકબીજાના દુશ્મન નથી. રીના બહુ, હું તમને કહું છું, તમે સમજાવો તમારી સાસુને. અરે આજે તો એને મને લાફો મારી દીધો, અને એના દીકરાએ મારા દીકરાને પણ લાફો માર્યો. એટલે હાથાપાઈ પર ઉતરો ને ભાભી, એટલે તમને સમજાવી દઉં છું. હવે તમે બધા લિમિટમાં રહેજો, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. આ જોઈ લેવું છે પરિણામ આવે. હવે તમે છે ને મારા ઘરની બહાર નીકળો. અત્યારે તો હું જાઉં છું ભાભી, પણ હવે તમે વિચારજો હવે તમારે આગળ શું કરવું છે. હું કરવું ને હું નહીં. અને તું હું તારા કાકાને સમજાવતી હતી, તને ના પાડેલી ને વચ્ચે નહીં બોલવાનું. અરે એ લોકો જો ઘરની જીદ નહીં છોડતા હોય તો આપણે હું કામ છોડવી જોઈએ? આવી ગયો મોટો મને સમજાવવા વાળો. તો એક કૂતરાની જેમ બટકા ભરવા આવે ને તો તમે પણ સામે જાજો બટકા ભરવા. સમજવા માટે તૈયાર જ નથી. આ વાત હવે બહુ વધી રહી છે. આનો કાંઈક તો ઉકેલ લાવવો જ પડશે. કાકી આવો. મારે નથી આવું. તારી હાહુ ક્યાં છે? બોલાય એને બારી. કાકી જો આજુબાજુમાં બધા સામે જોવે છે. અરે ઈ ભલે ને જોવે, તું તારી હાહુ ને બોલાય ને. રીના હોવ. હું છે આ કોણ બેકારો કરે છે? અરે હું હતી. બોલો, હું તમને વાંધો હું હતો? હે, મારા ધણી ઉપર હાથ હુકમ પડ્યો તમે? કે બહુ પાડો લીધો છે બેને નહીં? મમ્મી ચૂપ થઈ જાઓ, બધા જોવે છે. કાકીની અંદર બેસવા તો દે. અરે હું અહીંયા બેહવા નથી આવી. આ તારી હાહુ ને બેહાડી દેવા આવી છું. હું બેહો. તારી હિંમત કેવી રીતે થાય ને હું બોલી? તું મને બેહાડવા આવી છે? હાથ વાર. હાથ વાત. હવે આને કહી દેની,
હજુ મારો ઝપાટો જોઈલો નહીં મળે. પેલા તારા પોયરાને મારા પોયરાએ માર્યો, તારા ધણીને એકી ઝપાટે ઊંધો પાડી દીધો. હજુ કઈ સમજણ નહીં પડી હોય તો તારે ખાવી હોય તો એક ઝપાટ આપું. હવે ખબર છે તમે કેવા છો ને એ બધાને ખબર છે. આખી સોસાયટી વાળા કહે છે આતંકવાદી જેવા છો, જેની ને તેની હારે બાંધવાનું. બીજો કઈ ધંધો છે તમારે? કેમ આ મિલકતનો ડલ્લો નથી મળતો એટલે પેટમાં બૈરું? આ તો તમને નહીં મળે. અમે બાને હાચવા છે ને નથી હાચવા. ઓહો બાને હાચવ્યા, ખબર ને કેટલા હાચવ્યા. આ બિચારા બા તો એકદમ હાજા નરવા ઉપર ઉકલી ગયા. આ પેલા બાપુજી આ પઠારી વસરીયા આખી જિંદગી અમે લોકોએ સેવા કરી ને ડલ્લો બચાવવા તું આવી ગઈ. આ તો લઈ જ જવાની છું, હું આપવાની નથી કઈ તને. અને હા તને એવું લાગતું હોય ને કે હા દલ્લો બધો હું તને પ્રેમથી આપી દઈશ, ભૂલી જાજે હું મૂકવાની નથી. આટલું નહીં મૂકો. આ તે જો ને તુંય ભૂલી જજે કે હું તને કઈ આપું, કેવી રીતે લઈ છે ને તે જોઉં છું. તને એવું લાગે છે પાતા તને જ આવડે છે? હા. મારા વર ઉપર હાથ ઉપાડ્યો ને લે લેતી જા. તને વાગ્યું ને એટલે જ તો સાકી જાય એમ. હે મારી બહુને માર્યું, હવે તો તને નહીં છોડું. તને હું તારા આખા ખાનદાનને નહીં છોડું. હું કીધું ને મૂકી દે. હા મૂકી દઉં મૂકી દઉં. અને કેમ મૂકી દે? કાકી તમે મૂકી દો મમ્મી. કાકી નીચે ઉતાર ઉતાર નીચે ઉતાર હું તને બતાવું. કાકી પ્લીઝ હું પ્લીઝ હે હું પ્લીઝ સમજાવી દે જાને. તો તારા હારા વાત નહીં રે. અત્યારે તો હું જાઉં છું, મૂકીશ નહીં. અને છે ને અને તારે જે ભાષામાં સમજાવે ને ભાષામાં સમજાઈ દેજે. ઓ રાજની તને તો હું છોડીશ નહીં. આ ઝાડુ છે ને તને ધોઈ નાખા. અંદર ચાલો. તમે છે ને બસ આ ફોન જ ઘુમેડ્યા કરજો. આ ઘરમાં ન થવાની થઈ રહી છે. શું થયું? કેમ ગુસ્સો કરે છે? બેસ પહેલા, પછી વાત કર. બેસ. ખબર છે આજે ઘરમાં શું થઈ ગયું? એ જ તો પૂછું છું કે શું થયું, કેમ એટલો બધો ગુસ્સો કરે છે? જણાવીશ મને? હા મમ્મી છે ને એમની બધી મર્યાદા ભૂલી ગયા છે. અરે કોની સામે કેમ વાત કરવી ને એ પણ આ મકાનની વાતમાં ખબર નથી પડતી એમને. અરે પણ શું થયું? શું વાત કરી મમ્મીએ? કાકા આવ્યા હતા સવારે વાત કરવા માટે, તો કાકાને લાફો મારી દીધો. અને પછી કાકી આવ્યા હતા, એ તો ગુસ્સામાં એટલે ધુઆ પુઆ હતા ને કે એમને સમજાવવા તો પોસિબલ જ નહોતા. અને પછી મમ્મી અને કાકી બંને વચ્ચે ઝઘડો થયો. આખી સોસાયટી જોતી રહી ગઈ અને મજા લીધી આવડા લોકોની. તો મમ્મી જે કરે છે ને એ યોગ્ય જ કરે છે, કઈ ખોટું નથી કરી રહ્યા. કારણ કે આ દાદાને આખી જિંદગી આપણે સાચવ્યા છે, તો ના મકાન ઉપર એમની મિલકત ઉપર આપણો જ ભાગ લાગે ને. અને એવું કોણે કહ્યું છે આ વસ્તુ દાદા લખીને ગયા છે? નહીં ને. અને તમારા દાદા છે, પપ્પા નહીં કે એ મિલકતમાં તમે એટલો હક જતાવવા માંગો છો. તને જો કઈ ખબર પડતી ના હોય ને તો વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. ખબર પડે કે ના પડે, મને એટલી વાતની જરૂર ખબર છે કે એક મકાન માટે છે ને આપણા પરિવાર વચ્ચે દિવાલ ચણાઈ રહી છે. અને જો આમને આમ ચાલતું રહે ને તો એકબીજાના છે ને મર્ડર કરતા વાર નહીં લાગે. મને છે ને દિવાલ ચણવાનો કોઈ મને છે ને આ દિવાલ ચણવામાં કોઈ ખુશી નથી થતી. અરે સામેથી આપી દે તો શું વાંધો છે? અને આમ પણ જો એક વાતની તને પણ નથી ખબર, એ વાત હું તને કહું. હા કાકાને છે ને મોટું મકાન છે અને આપણા ભાગમાં શું આવ્યું? આ નાનું મકાન. અને હજી છે ને કાકાનું મન નથી ભરાણું એટલે દાદાના મકાનમાં હજુ ભાગ પડાવા છે. અરે સામેથી આમ ઉધાર દિલે આપી દેવું જોઈએ કે જા દીકરા લઈ જા, પણ નહીં. હા ચીંગુશિયા અને મિલકતમાં ભાગ માંગનારા છે. તો તમે શું કરી રહ્યા છો? તમે પણ એ જ કરો છો ને, તમે પણ ભાગ માંગવા જઈ જ રહ્યા છો ને. જો હું માનું છું ને ત્યાં સુધી આપણો અને કાકાનો બંનેનો સરખો ભાગ પડે છે આમાં. પણ તમે એવું કહેતા હોય ને એવી જીદ લઈને બેસો ને કે અમારું જ છે અમારું છે, તો એ ક્યારેય નથી થવાનું. પપ્પા અને કાકા જ્યારે નાના હતા ને ત્યારે તો દાદા એવું કઈ ના કર્યું કે આ દીકરો મારો મોટો છે, આને મારી સેવા કરવાની છે એટલે હું એના નામે મકાન કરીને જાઉં છું. ત્યારે તો એ બંનેને એક સરખા જ મોટા કર્યા ને. એ જે હોય છે એ બધું છે ને મારે નથી જોવાનું. 100 વાતની એક વાત અમે લોકોએ નક્કી કરી લીધું છે કે આ દાદાનું મકાન અમે જ રાખીશું, મતલબ કે આપણે જ રાખીશું. કારણ કે દાદાની મરતા સુધી આપણે સેવા કરી છે અને એની પાછળનો કાર્ય પણ આપણે જ કર્યો છે, જેમાં આ કાકા એ ફૂટી કોડી પણ નથી આપી.
તું છે ને એમાં કઈ મોટું કામ નથી કર્યું. આપણા લોકોના ફર્જમાં અને પપ્પાના ફર્જમાં હતું ને એટલે બધું કર્યું છે. તો કાકાના ફરજમાં પણ એ આવતું હતું અને ચલ માની લીધું. એકવાર છે ને આ કાકાને બહુ સમજાવો ને તો એ સમજી જાય એમાંના છે. પણ એમના વાઈફ એટલે કે આપણા કાકી એ છે ને મહાવિલન છે. એને ગમે એટલું સમજાવશો ને તો એ સમજશે નહીં, પણ વાતનું વતેસર કરશે. તમારી છે, તમને લોકોને પણ છે ને જેટલું સમજાવો ને એ બધું છે ને પથ્થર પર પાણી રેડ્યા બરાબર છે. તમે કોઈ સમજવાનો તો છો ને. હવે મગજમારી ઘરમાં મારી યારે ખોટે ખોટી જે કરતી હોય એ કર. તો રહેવા દ્યો ને, ના સમજતા. પણ જ્યારે એકબીજાના જીવના દુશ્મન બની જશો ને ત્યારે આ વાત સમજાશે. અને એક વાત યાદ રાખજો, આ વાતું ક્યારેય નહીં થવાતું. હવે શાંતિ રાખને, જે કરતી હોય ને કર્યા કરે. અને જો કાકા અને કાકીનું એટલું જ દાજતું હોય અને એટલું જ ઉપરાણું લેવું હોય ને તો જા આ કાકીના ખોળામાં જઈને બેસી જા. હા તો જતી રહીશ. ઘરમાં મારા રહે છે, આ મારી પત્ની છે, પણ ઉપરાણું તો કાકા કાકીનું જ લેવું છે. છાયા ભાભી કેમ છો? છોડ ને, મારું જવા દે. તું કેમ છે? બસ જો ને આવું નાવું છે, ચાલ્યા કરે છે. ઘરે બધાની તબિયત પાણી કેમ છે? મજામાં છે ને? હા, બધાય મજામાં છે. ત્યાં બધા કેમ છે? છોડ ને, શું કેવું તને. હા, એક મકાનને લઈને દેરાણી જેઠાણીએ તો છે ને હોબાળો કર્યો છે. કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. અને સોરી હા, એના કારણે છે ને હું તને મળવાય નથી આવી શકતી. અરે ભાભી, આ શું બોલો છો? આમાં તમારો થોડી વાક છે. આપણા ઘરમાં જેટલા ઝઘડા ચાલી રહ્યા છે અને એકબીજાના ઘરે જવા માટે પરમિશન નથી દેતા, તો પછી હવે મને એ નથી સમજાતું કે આપણે શું કરીએ આમાં. તું ને હું શું કરી લેવાના? હવે જે ચાલે છે ને એ બસ શાંતિથી જોયા કરવું પડશે. કારણ કે આપણને તો બોલવાનો હક નથી ને, ઘરની નાની વહુ છીએ તો. હા જોવો ને, હવે આમાં મને છે ને કઈ સમજાતું નથી. એક મકાનને લઈને આટલા બધા ડખા ઉભા કરવા જ છે અને એ તે આટલા ટાઈમ પછી એ લોકોને યાદ આવ્યું કે નહીં, હવે આ મકાન અમારું છે. આપણા લોકોનું તો વિચારાય ને, પણ એમને શું થાય છે ખબર કે આ તો નાના છે, નાના મોઢે થોડી આ લોકોની કઈ વાત સાંભળવાની હોય. પણ છાયા, આમ જોવા જઈએ ને તો બંનેની વાતમાં પોઈન્ટ તો છે જ ને. રવિ જે કહી રહ્યા છે એમાં ખોટું તો નથી ને, અને મારા સાસુ એ પણ એ જ કહી રહ્યા છે કે અત્યાર સુધી સેવા તો બધી અમે કરી છે ને, તો પછી મેવા બીજાને શું કામ મળવા જોઈએ. જો ભાભી, આ બાબતે આપણે અંદર અંદર નથી ઝઘડવાનું અને એ લોકોને ભલે આપણે એમ ના સમજાવી શકીએ પણ કંઈક યુક્તિ કરીને સમજાવીએ. કારણ કે જો મેં પણ આકાશને વાત કરી હતી કે મોટા મમ્મી સાથે વાત કરે, હવે કંઈક વાત સાંભળે તો આગળ વાત થાય ને. હવે તો છે ને તે રવિને સમજાવવાનું બંધ કરી દીધું છે, કારણ કે એ પણ મારી કોઈ વાત સમજતા નથી. પણ આનો જલ્દીથી કંઈક તો રસ્તો કાઢવો જ પડશે, નહીં તો આપણા ઘરને વિખાતા વાર નહીં લાગે. હા, પણ આમાં શું રસ્તો કાઢવો? કારણ કે બેમાંથી એક પક્ષ કંઈક સમજે તો રસ્તો નીકળે ને. છાયા, મારી પાસે એક પ્લાન તો છે, પણ એમાં તારે મારી મદદ કરવી પડશે. ભાભી, તમે ખાલી પ્લાન બોલો. જો બંને ઘર વચ્ચેના ડખા ભાભી તમે ખાલી પ્લાન બોલો. બંને ઘર વચ્ચે જો સમજણથી બધું સોલ્વ થતું હોય ને તો હું તમારા બધા પ્લાનમાં સાથ દેવા તૈયાર છું. તો સાંભળ. અરે વાહ ભાભી, આ પ્લાન તો બહુ સરસ છે. મને ખબર જ હતી અમારા ભાભી છે ને કંઈક નો કંઈક પ્લાન સરસ તૈયાર કરી જ લાવશે. બસ હવે હા, મસ્કા મારવાનું બંધ કરા ને જે કામે જતી હતી ને એ કામ પતાવી દે. પછી આપણે જે પ્લાનિંગ પ્રમાણે છે ને એ કામ ચાલુ કરી દે. ઠીક છે? કાઈ નહીં, સારું, ચલો હું જાઉં, પછી મળીશું. બાય.